જય શ્રી કૃષ્ણ મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ જેઠી પૂર્ણિમાના દિવસે માત્ર આ એક વૃક્ષને એક લોટો જળ જરૂર અર્પણ કરજો। તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર ઉપાય કરીને જોઈ લેજો। એટલા માટે આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ છે। જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર જેઠી પૂનમના દિવસે માત્ર આ એક વૃક્ષને જળ અર્પણ કરીને ઘરે પાછા આવી જાવ છો તો તમારી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે। જન્મો જન્મની ગરીબી તત્કાળ દૂર થઈ જશે। તમારું ભાગ્ય ચમકી ઉઠશે। તમે જ્યાં જશો પૈસા તમારી પાછળ દોડતા આવશે। પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે। તેથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ। જો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જશો અથવા કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં। કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર એક લોટો જળ અર્પણ કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લ્યો। ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને જેઠી પૂનમના દિવસે તમારે તેને પાણી ચઢાવવાનું છે। એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે જ આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે। આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો। મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે। ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે। પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે। ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય રીતે પણ ઉપયોગ કરે છે જે ઘણી બધી પ્રકારની બીમારીઓને સારી કરે છે। સાથે જ વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે। તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને જેઠી પૂર્ણિમાના દિવસે જળ અર્પણ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે। તેને માત્ર જળ આપવાથી શત્રુ દોષ, ઋણ દોષ, ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે। મિત્રો, જેઠી પૂર્ણિમાને જેઠી પૂનમ પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે। પ્રિય ભક્તો, સૌપ્રથમ તમને જેઠી પૂર્ણિમા વિશે થોડી માહિતી આપીએ। વર્ષ 2025માં જેઠી પૂર્ણિમા બુધવાર 11 જૂનના દિવસે આવે છે। આ તિથિ 10 જૂનના રોજ સવારે 11:35 કલાકે શરૂ થાય છે અને 11 જૂનના રોજ બપોરે 1:13 કલાકે પૂર્ણ થાય છે। ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્ત્રોતનો સહારો લઈ શકો છો। પણ અમારા મુજબ પારણ કરવાનો શુભ સમય 11 જૂને બપોરે 1:44 થી લઈને સાંજે 4:31 સુધીનો રહેશે। મિત્રો, આ પવિત્ર દિવસે કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે। આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ। આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર જળ અર્પણ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે। વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે। આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું।
પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે અને પૂજાપાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે. આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે. જો આ વૃક્ષોને જળ અર્પણ કરો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ, બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને જેઠી પૂનમના દિવસે તેની અસર લાખો ગણી હોય છે, કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે. તો જેટલા પણ વૃક્ષો, છોડ, જીવજંતુઓ, ચલ અથવા અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે, બધામાં શક્તિ વર્ધક થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને જળ અર્પણ કરે છે. ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને જળ અર્પણ કરીને પાછા આવી જાય તો તમારા જીવનની સમસ્યાઓ, દુઃખ, તકલીફો, કષ્ટો, રોગ, બીમારીઓ, કલેશ, જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે. કાળસર્પ દોષ, મંગળ દોષ, શનિ દોષ, રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે. અને મિત્રો, જેઠી પૂનમને દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. આજે હું તમને 3 એવા વૃક્ષો વિશે જણાવીશ. આ ત્રણેય વૃક્ષો દેવવૃક્ષ તરીકે ઓળખાય છે. જો તમે આજનો વિડિયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે, કારણ કે જેઠી પૂર્ણિમાનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને, તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો. અમે જે દેવવૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. મિત્રો, જેઠી પૂનમના દિવસે આપણે કયા 3 વૃક્ષોને પાણી ચઢાવવું જોઈએ? એક ખાસ વાત મિત્રો, આ ચેનલના બધા દર્શકોને જણાવવા માંગુ છું કે જેઠી પૂર્ણિમાના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી. દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે. ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે. મિત્રો, સૌથી પહેલું વૃક્ષ છે વટવૃક્ષ એટલે કે વડલો. તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. વટવૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે વટવૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા. આ વટવૃક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને વટવૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સવારના સમયે વટવૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો જેઠી પૂર્ણિમાના દિવસે દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને જળ અર્પણ કરી શકો છો, પણ સવારનો સમય સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આ વૃક્ષને જળ અર્પણ કરતાં જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે. જો જેઠી પૂનમના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે, તેના મૂળમાં ચપટીભર કંકુ નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો. તો હવે પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય છે,
તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી કરી શકો છો, કારણ કે 11-20 જૂન 1925 બુધવાર જેઠી પૂનમનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તમારે થોડું મોડું થાય છે, તો તેમાં કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે, પણ તમારે જળતો આ વૃક્ષને સવારે જ અર્પણ કરવાનું છે. રાત્રે તમે અન્ય ઉપાય કરી શકો છો. સવારે જળ અર્પણ કરતા સમયે તમારે 11 વખત ઓમ નમો ભાગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે, અને ત્યારે બાદ આ વૃક્ષને સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે વટ વૃક્ષ, તમે દેવ સ્વરૂપ કહેવાયા છો, તમે અમારી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો. ગ્રહદોષ, પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો, અને માતા લક્ષ્મીને અમારા જીવનમાં મોકલો. આવો આશીર્વાદ અમને પ્રદાન કરો. આ રીતે તમે મનોકામના બોલી શકો છો. મિત્રો, હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે બિલીનું વૃક્ષ. આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થળમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે. તો મિત્રો, સવારના સમયે તમે આ બિલીના વૃક્ષને પણ એક લોટો જળ જરૂર ચઢાવજો અને 11 વખત ઉપર જણાવેલો મંત્ર જરૂર બોલજો, અને બની શકે તો સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવજો, જેના લીધે તમે ધનવાન, ગુણવાન અને પરાક્રમી બની શકો. હવે મિત્રો, ત્રીજું વૃક્ષ છે પીપળાનું વૃક્ષ. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણું બ્રહ્માંડ એ ઊંધા પીપળાના વૃક્ષ સમાન છે. યથા બ્રહ્માંડે તથા પિંડે, મતલબ કે મનુષ્ય શરીર પણ ઊંધા પીપળાના વૃક્ષ સમાન છે. પદ્માસનમાં બેઠેલા મનુષ્યની આકૃતિ ઊંધી કરી જુઓ તો સમજાશે કે માથું અને વાળ, જટા વૃક્ષના મૂળિયા સમાન છે. ગળું એ વૃક્ષના થડ સમાન છે. બે હાથ અને ધડ તેની ડાળીઓ સમાન છે, અને પગનો ઘેરાવો વૃક્ષના પાંદડાથી બનેલો ઘેરાવો સમાન છે. મનુષ્યોની કરોડરજ્જુમાં 33 મણકા છે, તે દરેકમાં દેવ વસે છે, અને તેથી 33 કરોડ દેવ કહેવાય છે. એટલા માટે સમસ્ત દેવી દેવતાઓની કૃપાને મેળવવા માટે તમારે જેઠી પૂનમના દિવસે પીપળાના વૃક્ષમાં એક લોટો જળ જરૂર અર્પણ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે જેઠી પૂનમના દિવસે પીપળાના વૃક્ષ નીચે ધૂપ કે દીપ પ્રગટાવે, ધુમાડો કરે, તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. પીપળાના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને પીપળાના મૂળમાં નાખી શકે છે, તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હો, નિરોગી રહેવા માંગતા હો, તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું. મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ. આ મંત્ર બોલતી વખતે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. જો તમે જેઠી પૂનમના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે. તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. તો મંત્ર છે, તમારે બોલવાનું છે કે મમ મનોર્થે પુરીએ મમ દરિદ્રતાનાશ. આ મંત્ર તમારે બોલવાનો છે. આ મંત્ર બોલતી વખતે પીપળાને પાણી ચઢાવવું. આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થશે. જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ. તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તમારા જીવનમાં કોઈ મનોકામના હોય, કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય, તો અમે જે 3 વૃક્ષો વિશે જણાવ્યું છે, આ 3 વૃક્ષોને જેઠી પૂનમના દિવસે જળ અર્પણ કરી શકો છો. અને જો કોઈ વ્યક્તિ આ 3 વૃક્ષોને જળ અર્પણ કરે, મિત્રો ધ્યાનથી સાંભળો, જો 3 વૃક્ષોને જળ અર્પણ કરો છો
તો એવા વ્યક્તિના કાર્યો, એવા વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ થતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં. મનોકામના પૂર્ણ કરવા માટે, કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે, સૂતેલા ભાગ્યને જગાડવા માટે જેઠી પૂનમના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે, તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ચાલો હવે આપણે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ. આમળા, તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ. તેમજ આમળાની પૂજા પૂનમના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે. દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.